આજરોજ 12 સપ્ટેમ્બર બાસી રીવાબાના જન્મદિવસ નિમિત્તે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને માતાજીના આશીર્વાદ એમને હંમેશા મળે અને વધારે વધારે યશ એમને મળે. જે કાર્ય છે મુશ્કેલ કાર્ય છે, પ્રજાની સેવા કરવી અને પ્રમાણિકતાપૂર્વક કરવી. એટલે રીવાબા બહુ પ્રમાણિકતાપૂર્વક મહેનત કરી રહ્યા છે. આ ધરતી છે જામનગરની, એમાં અમને આ પ્રસંગ યાદ આવે છે. વિક્રત સંવત 1799માં એક દીકરી હતી, એનું નામ રાજકુંવરબા. એ રાજકુમારી હતી, જામ તમાચી બીજાના દીકરી હતા અને આખું જામનગર રાજ્ય એમને બચાવેલું. એવું થયું એક દુશ્મનો જામ તમાચીજી બીજા હતા, એને દગો કરીને જામ સાહેબનું ખૂન કરી નાખ્યું અને પછી એને કોઈ પકડવાનું નહોતું કે એ દુશ્મનો જ પછી ગાદી ઉપર બેસી જશે એવું લોકો લાગ્યું. કોઈ સૈનિકો ન પકડા. આ 13 વર્ષની દીકરી હતી, એને એવું પ્રેઝન્સ ઓફ માઇન્ડ હતું કે ખમા ઘણી જામ સાહેબ, કે જામ સાહેબ જીવે છે, કાંઈ વાંધો નથી. અને એને લોહીવાળા કપડાં બદલાવીને બીજા કપડાં બેસીને ઝરૂખા બેસાડી દીધા. આખું લશ્કર એક થઈ ગયું અને એમને દુશ્મનોને તગેડી આખું જામનગર મહાન સામ્રાજ્ય હતું એને બચાવ્યું હતું 1799માં. અને એ દીકરીએ 12 વર્ષ સુધી જામનગરમાં રાજ કર્યું હતું. 12 વર્ષ સુધી જે ભાઈ મોટો ન થયો ત્યાં સુધી એ પોતે રાજ્ય વહીવટ ચલાવતા. એટલે આપણે એમાંથી જ આપણે પ્રેરણા મળે છે. અને રીવાબા પણ એવા એક સાચા રાજપૂતાણી છે. પરચો તમને કોકને મળ્યો હશે પણ એને એ સારું છે. પ્રમાણિક હોય ને એ જ કહી શકે, બીજા ન કહી શકે. કારણ કે જે ભ્રષ્ટ હોય ને એનામાં બોલવાની ત્રેવડ ન હોય. એટલે બહુ ઓછા અત્યારે રાજકીય નેતાઓ એવા છે એને જે ખરેખર પ્રમાણિકતાપૂર્વક પ્રજાનું કામ કરે છે. મેં જે ઓબ્ઝર્વ કર્યું છે એમાં કે પ્રમાણિકતાપૂર્વક મહેનત કરી રહ્યા છે અને હજી માતાજી એમને ચડતી કળા રાખે અને મિનિસ્ટ્રીમાં કદાચ આવી જાય તો આવી જાય તમારા બધાના આશીર્વાદથી. કારણ કે એમને કોઈ સ્વાર્થ નથી, એમને માતાજીની કૃપા છે અને એવું મોટું ફેમિલી છે કે જેમના પતિ પણ આવડું વિશ્વ લેવલે નામ છે. ધ વર્લ્ડ નંબર 1 રવિન્દ્રસિંહ જાડેજા ઇઝ વર્લ્ડ નંબર 1 ઓલરાઉન્ડર. અને વિશ્વમાં કોઈ સુધી અત્યાર સુધી એટલું નથી, એટલા દિવસો સુધી નંબર 1 રહી શકા. વિશ્વમાં કોઈ નહીં હો, ઇતિહાસ ચાલુ થયો ત્યારથી. અને એ પણ એક કુદરતી લેણાદેણી છે. જામનગર એ ક્રિકેટનું સ્વર્ગ એટલે કહેવાય છે કે જામ રણજીતે ભારતમાં ક્રિકેટ જામ રણજીત લેવા હતા, જે પછી જામ સાહેબ થયા હતા, તમે બધા જાણો છો. પછી દુલીપસિંહજી હતા એમના ભત્રીજા, પછી અજય જાડેજા હતા અને પછી અત્યારે રવિન્દ્રસિંહ જાડેજા છે. લીગસી જામનગરની ચાલુ રાખી છે. એટલે જામનગર ગૌરવ આ કુટુંબે વધાર્યું છે અને પોતાના ગૌરવને છાજે એ રીતે બાસી રીવાબા કામ કરી રહ્યા છે. આપણે સૌ એમને શુભેચ્છા આપીએ કે વધુ સારી રીતે કામ, પ્રમાણિકતા રાખવી બહુ અઘરી છો. સત્તામાં આવ્યા ને પછી પ્રમાણિક રહેવું બહુ અતિ દુષ્કર છે. કોકને જ માતાજીએ આશીર્વાદ આપ્યા હોય. કે ગુજરાતમાં 2 માણસો એવા છે, મેં મુખ્યમંત્રીને મોઢે કીધું તો મિટિંગમાં ભૂપેન્દ્રભાઈ મોઢે કીધું હતું કે 2 માણસો એવા છે ગુજરાતમાં કે જેને મુખ્યમંત્રી ભારતમાં એક જ છે એવા કે જેને મુખ્યમંત્રી થવું નહોતું અને મુખ્યમંત્રી થઈ ગયા. એને કોઈ મોહ નહોતો. રેવાબાનું એવું છે, એમને કોઈ અરજી નહોતી કરી ધારાસભ્ય મને ટિકિટ દો. એટલે જેને કોઈ એવી સરકારે કીધું સામેથી અથવા તો જેને ઓથોરાઇઝ માણસો છે પાર્ટીના એમને કીધું કે તમે લડો. અને એટલે ટૂંકમાં જે વ્યક્તિને એવી જીજીવિષા ન હોય રાજકીય હોદ્દાની, એ જ સાચી સેવા કરી શકે. એટલે ખૂબ ખૂબ શુભેચ્છા બાસી રીવાબાને અને આપ સૌને કે આપ બધા વિશાળ સંખ્યામાં નીચે જોયું તે કુદરતી આપની જે શુભેચ્છા દર્શાવે છે. જય માતાજી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબનો.
એને રીવાબાને પોતાના શબ્દોમાં ખાસ શુભેચ્છા અર્પણ કરી. અને રીવાબા છે એ સમગ્ર નારી શક્તિનું ગૌરવ છે. અને આપણે સૌ પણ સદનસીબ છે કે આવા શિક્ષિત અને ઉમદા અને હર હંમેશ આપણી વચ્ચે રહેતા એવા સૌના આદરણીય રીવાબા આપણું જાગૃત પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ત્યારે આપણે સૌ ગૌરવ અને આનંદની લાગણી અનુભવી છીએ.